हेलो गाइस, गुड इवनिंग, हेलो एवरीवन, कैसे हो आप लोग? આપણે બધાને નવરાત્રિની શુભકામનાઓ. જય માતાજી મિત્રો. નોકરી અને નવરાત્રિ બંને વસ્તુ સાથે મેનેજ કરવું સાલું અઘરું તો છે. પહેલાંના ટાઈમમાં ને અત્યારના ટાઈમમાં તો ઘણો ફરક પડે છે. જોબ અને નવરાત્રિ બંને એડજસ્ટમેન્ટ કરવું એટલે એક મિયાનના અંદર બે તલવાર રાખવા જેવું છે મિત્રો. રાત્રે કૂદાકૂદ કરીને ગરબા રમીએ અને ઓફિસમાં બેસીએ ત્યારે કામ થોડું ઘણું પતાય કે લાવો દરેક ઝપકી મારી લઈએ એમ થાય. પણ પછી ક્યાંક કોઈ બોસનો ફોન આવી જાય એટલે કે જાઓ આ છે, પેલું ઇમરજન્સીમાં છે, આ છે તે છે, એટલે દોડવું પડે. કોઈ મેલ આવી જાય તો એને મેલ કરવો પડે, એને રિપ્લાય આપવો પડે. એટલે કાંઈક ને કંઈક બસ પૂર્ણ થાય એવી વૃત્તિ રાખીએ આપણે કે પૂરું થઈ જાય બસ ગમે તે રીતે. અને ગૃહિણીઓ હોય એમને એમ થાય કે ક્યારે ફટાફટ કામ પૂરું કરી અને બપોરના સમયે થોડોક આરામ કરી લઈએ. પણ કંઈક ને કંઈક તો ચાલતું જ હોય છે ભાઈ. શું એટલે ઠીક છે, આપ આપણું હેલ્થનું પણ ધ્યાન રાખજો અને ક્યાંક ને ક્યાંક હરવા ફરવા પણ જાઓ, ત્યાં ખાવા પીવામાં પણ ધ્યાન રાખજો અને પોતાનું હેલ્થનું અને પોતાના બચ્ચાનું અને પોતાના મિત્ર વર્તુળમાં જ્યાં જાઓ ત્યાં સાથે રહેજો અને સાથે એન્જોયમેન્ટ કરજો અને એકબીજાનું ધ્યાન અવશ્ય રાખજો. હેપી નવરાત્રિ એન્ડ હેપી દશેરા. ઓકે, બાય. અને મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો, કે જેથી કરીને આવા બધા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન અમને મળતું રહે અને સારી એવો વિડીયો અમે બનાવીએ કરીએ. ઠીક છે? ઓકે, બાય.